ઉના ગિરગરડા આહિર સમાજ દ્વારા રેજાંગલા રજ કળશ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું। 1962 ચીન સાથેના યુદ્ધમાં 120માંથી 116 આહિર જવાનોએ દેશની રક્ષા માટે પોતાના બલિદાન આપ્યા હતા। આ શહીદોના વીરતા, શૌર્યતા, પરાક્રમ અને દેશપ્રેમને ઉજાગર કરવા માટે હાલ દેશના તમામ ગામડે તેમજ શહેરોમાં રેજાંગલા રજ કળશ યાત્રા તેમજ ભારતીય સેનામાં આહિર રેજિમેન્ટની માંગ સાથે અખિલ ભારતીય યાદવ મહાસભા દ્વારા દેશભરમાં ફરી રહી છે। ત્યારે આજરોજ ઉના ખાતે રેજાંગલા રજ કળશ યાત્રા પહોંચતા ઉના ગિરગરડા આહિર સમાજ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું। તેમજ રેજાંગલા કળશ યાત્રા લઈ આવેલા મહેમાનોનું પણ પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ઉના તેમજ ગિરગરડા આહિર સમાજના ભાઈઓ તેમજ બહેનો ઉપસ્થિત રહ્યા હતા। આહિર કાળુભાઈ, તીવ 24/7 ન્યૂઝ, ઉના। वीर शहीदो अमर रहो, वीर शहीदो अमर रहो, वीर शहीदो अमर रहो, वीर शहीदो अमर रहो। वंदे मातरम, वंदे मातरम। भारत माता की जय, भारत माता की जय। આપનો પરિચય। મારું નામ મેરુભાઈ રામ, ઉના અને ગિરગરડા આહિર સમાજના પ્રમુખ। આજે ઉના તાલુકા મુકામે રેજાંગલાની અંદર જે આહિર સમાજના વીર શહીદો જે શહીદ થયા છે એમની પવિત્ર માટી અને કળશ યાત્રા લઈને અહીંયા જે પધારેલા યુપી અને એમપી કર્ણાટકથી જે આગેવાનો શ્રીઓ સમાજના યાદવ સમાજના આગેવાનો પધાર્યા છે એ કળશ યાત્રાનું અમે ઉના તાલુકા અને ગિરગરડા તાલુકા વતી સ્વાગત અને સન્માન કરવા માટે અમે અહીંયા એમને હોલ્ડ કરાવી એમનું સ્વાગત અને સન્માન કર્યું છે। અને આ જ્યોત કળશ યાત્રા વધુમાં વધુ રીતે આખા જિલ્લા અને રાજ્ય અને તમામ રાજ્યની અંદર એમનું ખૂબ ઉત્સાહ અને ભાવભીનું એમનું સ્વાગત કરવામાં આવે છે। અને સમાજની જે એક માગ છે કે અમને જે રેજાંગલાનું જે યુદ્ધ થયું અને અમારા સમાજ યાદવ સમાજના વીર શહીદો જે શહીદ થયા છે તો આહિર સમાજને પણ એક ફૌજની અંદર રેજિમેન્ટ મળવી જોઈએ। રેજિમેન્ટ બાબતે અમે સમાજના સૌ લોકો ભેગા મળી અને આ કળશ યાત્રાનું સન્માન અને સ્વાગત કર્યું છે। તમામ જે આવેલા ભાઈઓનું અમે આ તકે સ્વાગત પણ કર્યું છે અને એમનું સન્માન પણ કર્યું છે। का परिचय। मैं किरण कुमार यादव हूँ, मैं हैदराबाद से हूँ। ये अखिल भारतीय वर्षीय यादव महासभा के आध्वर्य में ये हमारा कलश यात्रा निकला। 13 अप्रैल छपरा बिहार से निकला है यात्रा। 12 राज्य को भ्रमण कर लेते हुए आज हम लोग गुजरात की धरती पे है। इसके बाद और 18 नवंबर तक हमारा ये यात्रा निरंतर रहता है। इसमें 600 जिला कवर हो रहे, तकरीबन 50 से 60 हज़ार किलोमीटर का ये यात्रा चल रहा है। पूरा भारत देश को यादव, पूरे भारत देश के यादव लोगों को उस पर एक प्लेटफॉर्म पे जोड़ने के लिए हमारा यह यात्रा निकाले हम। 18 नवंबर को यह समापन दिल्ली में बहुत बड़ा एक 10 लाख का के पब्लिक से बहुत बड़ा एक आयोजन चल रहा है दिल्ली में। 18 नवंबर को आपके मीडिया के सौजन्य से पूरे लोगों को मैं 18 नवंबर को दिल्ली में जंतर मंतर में सभी लोग आके उसमें आपका अभी नेतृत्व करिए बोल के हम लोग पूरों को आह्वान। धन्यवाद।
મારું નામ કાછડ રાજેશ્રી છે. કોદિયા ગામની રહેવાસી છું અને ગીરગઢડા તાલુકો છે મારો. જયશ્રીબેન, આ કળશ યાત્રાનો શું ઉપદેશ છે? આપણે આ કળશ યાત્રા જે રજ કળશ યાત્રા આવેલી છે રેજલાંગણાની, એનો મેઇન ઉદ્દેશ્ય એ છે કે એક તો આપણા જે જવાનોએ જે કંઈ બલિદાન આપ્યું અને એ બલિદાન નિર્થક ન જાય અને આપણા જે ભાઈઓ આ કળશ યાત્રા લઈને નીકળ્યા છે એનો મેઇન ઉદ્દેશ એ છે કે આપણો સમાજ એક થાય અને બીજા નંબરમાં એકતાનો સંદેશ આખા વિશ્વમાં જાય અને આહિર સમાજની એકતાનો થાય અને બીજું અમારી સરકાર અમારી માંગ સાંભળે કે જેથી કરી અમને આહિર રજિસ્ટ્રેશનનો હક મળે. રાજ્યની માગણી સાથે આ આખી યાત્રા શરૂ કરવામાં આવી છે. હવે રેઝાંગલા એ આખો ઇતિહાસ આપણે એક સમજીએ કે રેઝાંગલા શું છે. કેમ કે આ યાત્રામાં જોડાઈએ છીએ બધા આહિર સમાજ, આહિર પરિવાર જોડાય છે, પણ ખરેખર આ યાત્રાનો મૂળ ક્યાંથી ઉદ્ભવ્યું છે, આની પાછળનો ઇતિહાસ શું છે, એ બહુ ઓછા લોકોને ખબર હોય છે. આપણે દર વર્ષે, અમે તો લગભગ છેલ્લા 6 થી 7 વર્ષથી આહિર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રુપ વતી રેઝાંગલા યાત્રા વખતે આવા નાના કાર્યક્રમનું આયોજન કરીએ જ છીએ. જે આ લોકો બહારથી આવ્યા છે એ લોકોને પણ અમે યાદી આપીએ કે અમે દર વર્ષે આ યાત્રાનું આયોજન, મતલબ એ કાર્યક્રમનું આયોજન કરીએ છીએ. 18 નવેમ્બર આપણે, અને હા, દર વખતે આ બાબતે હરિયાણા અને રાજસ્થાનના જે આહિર સમાજ હતો એ 1962માં ભારત અને ચીનના યુદ્ધ વખતે રેઝાંગલા વિસ્તારમાં જે બહુ અદ્ભુત યુદ્ધ, જેને ઇતિહાસ પણ ને વૈશ્વિક ઇતિહાસમાં જેનું નામ છે, એવું નથી ખાલી આપણે યાદ કરીએ છીએ એવું નથી, કારણ કે એ વિસ્તારમાં આશરે 1300 થી 1400 જેટલા ચીની સૈનિકોએ ભારત ઉપર હુમલો કરવાની તૈયારીઓમાં હતા. ત્યારે આપણા માત્ર ને 124 આહિર યુદ્ધ વીરો હાજર હતા. પણ આવી સ્થિતિમાં થાય કેવું કે બહુ ઓછી સંખ્યા હતી, સામે બહુ મોટી સંખ્યા હતી, એટલા માટે થઈને બને એવું કે લગભગ આપણે ભાગી છૂટીએ. પણ નહીં, આપણા વીરો 1300 થી 1400 જેટલા ચીની સૈનિકો સામે યુદ્ધ શરૂ કર્યું અને યુદ્ધમાં અંતે લગભગ 114 જેટલી આહિર સમાજના વીરો છે એને પોતાની જાનનું બલિદાન આપી દીધું. પણ એ ચીની 1300 જેટલા ચીનીઓને પણ લાગ્યું કે ભાઈ આમાં આપણે હાર, અને એને ભાગી જવું પડ્યું. અને એમાં લગભગ 1200ની આસપાસની સંખ્યા ચીની યુદ્ધ સૈનિકોની હત્યા પણ કરવામાં આવી, મતલબ એને મારી નાખવામાં આવ્યા. એટલે એટલી નાની સંખ્યા હોવા છતાં પણ એક વીર અને બહાદુરી રીતે જે લડત આપી આહિર સમાજના સૈનિકોએ, અને આખો એ જે હુમલો હતો એને ટાળી દીધો અને એ ચીનને અહીંયાથી પાછળ હટવું પડ્યું. એટલે આવી એક શહીદી એ આ દિવસે આપણે યાદ કરીએ છીએ. અને એને આપણે સરકારશ્રીમાં એક રજૂઆત, આપણે તમામ જે યાત્રાનું મૂળ હેતુ છે કે આહિર રેજિમેન્ટની સ્થાપના કરવામાં આવે, એવો એક આપણે સરકારશ્રીમાં ઉદ્દેશ જવા દઈએ અને એક આહિર રેજિમેન્ટ, જેમ અલગ અલગ હરિયાણાની પંજાબ રેજિમેન્ટ, ટૂંકમાં એ બધી રેજિમેન્ટ હોય છે, એવી રીતના આહિર રેજિમેન્ટની પણ સ્થાપના કરવામાં આવે ને એની રચના કરવામાં આવે, એ મૂળ આખો આ યાત્રાનો હેતુ છે. આ સાથે જ આપણે આ વસ્તુને યાદ કરીએ, વીર જવાનો, વીર શહીદોને યાદ કરીએ, ભારત માતાને યાદ કરીએ, અને દેશ માટે જેણે આ સિવાય, આહિર સિવાય પણ જે શહીદો થયા છે ભારતમાં, એવું નથી કે આહિર શહીદો થયા છે, જે પણ શહીદો થયા છે ભારતની આઝાદીમાં, જેણે ફાળો આપ્યો છે, એવા તમામ શહીદોને આપણે યાદ કરીએ. અને ભારત માતા કી જય, વંદે માતરમ કહીને હું મારી વાતને વિરામ આપું છું. ભારત માતા કી જય. તમારો પરિચય? મારું નામ જીતુભાઈ કસોટ, આહિર ગીરગઢડા. અમે આ રેઝાંગલા કળશ યાત્રામાં જે અમને એપોઇન્ટમેન્ટ આપી એ અમે ભાગ્યશાળી કહેવાય. અને એક જ દિવસમાં અમે આ પ્રોગ્રામનો ટૂંકમાં લાભ લીધો, એ અમારા માટે ગર્વની બાબત છે. અને જે ભાઈઓ આવ્યા એ માટેને પણ ભાગ્યશાળી બાબત છે. જય હિન્દ. પરિચય? મારું નામ ડાયાભાઈ લક્ષ્મણભાઈ જાલોંદરા, ગામ ઢોકડવા, તાલુકો ગીરગઢડા, હાલ જિલ્લા પંચાયત ગીર સોમનાથ કારોબારી ચેરમેન, પૂર્વ પ્રમુખ શ્રી જિલ્લા પંચાયત ગીર સોમનાથ. જી ડાયાભાઈ, આ કળશ યાત્રાનો આજે અમારા ગીરગઢડા મુકામે, ગીરગઢડા તાલુકામાં અમારી જે આખા ભારતભરમાં જે અમારી રેઝાંગલા કળશ યાત્રા નીકળી છે, અમારા જે શહીદો, વીર જવાનો જે શહીદ થયા છે એની યાદમાં અને એની રેજિમેન્ટની માગણી કરવા માટે અમારે ભારત સરકારને જરૂરિયાત કરવાની છે. એમાં બધા જિલ્લામાં થયા 13મા રાજ્યમાં, ગુજરાતમાં હાલ આ કળશ યાત્રા ફરી રહી છે. એમાં અમારે ગીરગઢડા મુકામે આજ એનું
યાત્રાનું આગમન થતા ગીરગઢડા આહિર સમાજે ભેળા થઈ, ભાઈઓ બહેનો વડીલો બધાએ ભેળા થઈ અને આ યાત્રાનું સ્વાગત કરવાનો કાર્યક્રમ રાખેલ છે અને એમાં બધા ખૂબ જ ભાઈઓ બહેનોએ ઉત્સાહથી ભાગ લીધેલો છે. મારું નામ છે સિંગર રાજુ આહિર જોટવા. મારું ગામ દ્રોણ છે અને હું નાનકડો કલાકાર છું. અને અત્યારે જે આ રેજાંગલા યુદ્ધ રેલી અત્યારે જે યોજાઈ રહી છે, કળશ પવિત્ર, અને આ દેશના જવાનો જે શહીદ થઈ ગયા છે, આહિર જવાનો જે શહીદ થઈ ગયા છે, એમના માટે મારે એક લાઈન ગાવી છે કે હમ જીએંગે ઓર મરેંગે એ વતન તેરે लिए दिल दिया है जा भी देंगे ए वतन तेरे लिए हो दिल दिया है जा भी देंगे ए वतन तेरे लिए. भारत